તો ગુજરાતમાં ટેક્સટાઇલ સૌથી વધારે ક્યાં છે? ગુજરાતમાં ટેક્સટાઇલ ગણીએ તો અત્યારે તો સુરતમાં વધારે છે. તો તમને પહેલાં ડર નહોતો લાગ્યો? એમણે કીધું કે તમે નવા છો. એવું છે કે મને કોઈ દાડો મારી લાઈફમાં ડર જ નથી લાગ્યો. તમે બધા સ્ટુડન્ટની જેમ ક્યારેય બંક માર્યો અને એવું ક્યારેય કર્યું? કન્ટિન્યુઅસલી બમ્પ મારેલો. આ મોટિવેટ ક્યાંથી મળે છે? જે કામ કરીએ એમાં સર્વશ્રેષ્ઠ બનવું એ પહેલાંથી મુદ્રા લેતો હતો. આર્ટ ઓફ લિવિંગ શું છે? જીવન જીવવાની કળા. તો અત્યારે તમને ફેમિલી ટાઈમ માટે સમય કેટલો તમે ફાળવો? મારે તો વાત કરવી છે પ્રસાદ ગ્રુપ અને પીપીઆઈની અંડરમાં ઘણી બધી અત્યારે કંપનીઓ કામ કરે છે. તો તમારું આ આખું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના વર્ક કરે છે? એટલે 80માં બેંક ઓફ બરોડાએ બેસ્ટ એસએસઆઈ યુનિટનો મને એવોર્ડ આપ્યો કે આ બીજા લોકો પૈસા પાછાથી આ વાતો 3 વર્ષ 5 વર્ષ બદલે 2 વર્ષમાં આપ્યા છે. તમે પોલિટિક્સને કયા પર્સપેક્ટિવથી જુઓ? જો બિઝનેસમેન પોતાના ધંધામાં પોલિટિકલ માણસોનો સાચો કે ખોટો ઉપયોગ કરશે તો આખું કરપ્શન વધતું જશે. જમણા હાથે તમને આ સમાજ તરફથી બધું મળ્યું, તો તમે ડાબા હાથે આ જ સમાજને રિટર્ન શું આપવા માંગો છો અને શું આપી રહ્યા છો? નમસ્કાર મિત્રો, દિવ્યા ભાસ્કરની આ ભારત કે નવરત્ન ફ્રોમ ગુજરાતની આ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે લઈને આવી ગયું છે યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે પ્રકાશભાઈ શાહ, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ પ્રશાંત ગ્રુપ અને પીપીઆઈ. તો ચાલો જાણીએ આજે કે કેવી રીતે માત્ર 18,000ના ઇન્વેસ્ટમેન્ટમાંથી 680 કરોડનું ટર્નઓવર સુધી પહોંચ્યા. અને આજે જાણવું છે તેમની પર્સનલ લાઈફ વિશે, તેમની જર્ની વિશે અને તેમના સોશિયલ વર્ક વિશે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. સર, પહેલાં તો તમે કેમ છો? મજામાં એકદમ. તમે ફિટ લાગો છો. ફિટ એટલે કઈ રીતે ફિટ લાગીએ છે? વિચારોથી. વિચારોથી ફિટ હોય તો જ આગળ વધાય ને. તો વિચારોથી ફિટ હોવું જ જોઈએ હંમેશા. વાહ વાહ, શું કહો છો? અમદાવાદનો વરસાદ જરૂર હતી ને આવી ગયો ટાઈમસર. વાહ, તમને કઈ મોસમ સૌથી વધુ ગમે? શિયાળો. કેમ? ગરમ કપડાં પહેરી શકાય, ગરમી જરાય પણ ના લાગે અને ભજીયા ખાવાનું વધારે મન થાય. તો ભજીયા તો અત્યારે પણ મજા આવે છે ખાવાની. ના યાર, તે શિયાળામાં જેટલી વધારે મજા આવે ત્યારે ઓછું લાગે. વાહ વાહ વાહ. મારે થોડુંક તમારા જર્ની વિશે, ભૂતકાળમાં મારે થોડું જોવું. ઓકે. સર, તમારો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ શહેરમાં અમારું ખાડિયામાં મકાન છે. 4 ઘરની મોટી ખડકી છે અને 370 વર્ષ જૂના ફારસી ભાષામાં કપડા ઉપર લખેલો એનો દસ્તાવેજ છે. એટલે અમારા 25 વડાઓ ત્યાં રહ્યા હશે. 25? એથી વધારે કદાચ. દાદા વાત કરતા હતા કે ભાઈ અમદાવાદની 10,000થી ઓછી વસ્તી હતી ત્યારથી આપણે રહીએ છીએ. તો તમે તો આ અમદાવાદને એકદમ આખું ચેન્જ થતાં જોયું હશે ને? એ તો કન્ટિન્યુઅસલી દર વર્ષે ચેન્જ થયા જ કરે છે ને અમદાવાદમાં. તો એ જોગ્રાફિકલી પણ થાય અને બીજી રીતે પણ થતું હોય છે. અમે બહુ જન્મ્યા હતા ત્યારથી જે જોયું પોળોનું અમદાવાદ, એના કરતાં અત્યારનું સાવ જુદું છે. તો તમારો જ્યાં જન્મ થયો હતો ત્યાં જ તમે અત્યારે રહો છો કે? ના 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 ના, એ લોકો શહેરની અંદર પોળમાં રહેતા હતા અમે લોકો, ખાડિયાની અંદર. અત્યારે તો હું આંબાવાડીમાં રહું છું. ઓકે. તો તમને અત્યારે પણ ક્યારેય મન થાય છે એ બધી જગ્યા પર જવાનો? જાઓ છો ખરા તમે? દર વર્ષે ઉત્તરાયણમાં જઈએ જ છે ત્યાં. પતંગ ચગાવવા તમને શોખ ખરો? પતંગ ચગાવવાનો છે, હજુ પણ છે. વાહ વાહ વાહ. શોખ હોવો જરૂરી છે જીવનમાં. ગુજરાતમાં થોડીક એક મારે ટેક્સટાઇલ ઉપર મારે વાત કરવી છે. તો ગુજરાતમાં ટેક્સટાઇલ સૌથી વધારે ક્યાં છે? ગુજરાતમાં ટેક્સટાઇલ ગણીએ તો અત્યારે તો સુરતમાં વધારે છે. સ્ટાર્ટેડ વર્ષો પહેલાં અમદાવાદ હતી. એક જમાનામાં અમદાવાદમાં સૌથી વધારે ટેક્સટાઇલ મિલ હતી. પણ
બધી મિલો બંધ થઈ ગઈ છે અને ડિસેન્ટ્રલાઇઝ સેક્ટરમાં ટેક્સટાઇલ આગળ વધ્યું છે. પણ એમાં સુરત અત્યારે લીડિંગ છે. હાજી, લીડ કરી રહ્યું છે સુરત. તો તમે તો તમારે બિઝનેસ જો કરવો હતો તો તમે બિઝનેસ તો ટેક્સટાઇલનો પણ કરી શકતા હતા, પણ તમે ટેક્સટાઇલની મશીનરી બનાવવાનો વિચાર કર્યો. તો આ વિચાર કોનો હતો અને ક્યારે આવ્યો? એવું છે, એ એક લાંબી સ્ટોરી છે, પણ છતાં હું તમને શોર્ટમાં કહું. મારે ચાલશે, થોડુંક મને કારણ કે અમે લોકો વેક્યુમ પંપ બનાવવાનો મારો પહેલો બિઝનેસ હતો. ઓકે. એ 1975માં શરૂ કર્યો. એના મારા એજન્ટ હતા બકુભાઈ અંબાલાલ, એટલે સારાભાઈ ગ્રુપ. ઓહ. એ લોકોની બધી ઘણી મિલો હતી, બધી કેલિકો મિલ ને બધી. એટલે એના જે હેડ હતા એણે અમુક વર્ષો પછી કહે કે प्रकाश भाई मुझे आपको टेक्सटाइल मशीनरी में ले जाना है. मेरे को मुझे नहीं जाना है. क्यों? मेरे को अहमदाबाद में हर एक हफ्ते में एक टेक्सटाइल मिल बंद हो जाते ही है, बॉम्बे में भी बंद होती है, चिदम्बरम का और दत्ता सावंत का इतना था स्ट्राइक, तो वो बिजनेस में मुझे नहीं जाना है. तो उसने मुझे समझाया कि आप वैक्यूम पंप बनाते हम लोग बेचते हैं, पर टेक्सटाइल मशीनरी में हमारे पास इम्पोर्टेड मशीनरी है, वो 35% कस्टम ड्यूटी है उस टाइम. तो आप वो टेक्नोलॉजी देने को तैयार है? आप हाँ बोले तो हम लोग साथ में इटाली जाके ये मशीन शुरू करें. चलो देखा जाए, कोई सवाल नहीं. मेरे लिए नया था, पर हमने हाँ बड़ा. दैट्स वाई आई गो ऑन टू ઇટાલી. તો તમને પહેલા ડર નહોતો લાગ્યો? એમણે કીધું કે તમે નવા છો. એવું છે કે મને કોઈ દાડો મારી લાઈફમાં ડર જ નથી લાગ્યો કશાથી. શેના માટે ડર લાગવાનો હોય? આપણે સાચા માણસો અને સારું કામ કરતા હોય તો ડર કોનાથી રાખવાનો? જરૂર જ ના હોય જોઈએ. એમ લાગે કે આ નવું છે તો જોઈ જશે, શું ફરક પડે છે. પછી તમે ઇટલી ગયા શું? હા, એટલે પછી એમણે સજેસ્ટ કર્યું કે ભાઈ એક ગામાટેક્સ નામની કંપની ઇટાલીમાં છે, એ લોકોને સેક્શનલ વાર્પિંગ મશીન બનાવવા છે અને દે આર પ્રિપેર ટુ ગીવ ધ ટેકનિકલ કોલોબરેશન. અમે લોકો ગયા ત્યાં, જોવા ગયા, જોયું. સરસ કંપની હતી, સાવ નાની ફેમિલી ઓન કંપની હતી અને એ લોકોની ટેકનોલોજી સારી હતી, એટલે મેં ટાઈપ કર્યું. દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ. પણ એમાં ઇન્ટરેસ્ટિંગ એવું બન્યું કે એ જમાનામાં ડ્રોઈંગ્સ બધા હાથથી દોરેલા આવતા હતા ઓટોકેડમાં. આવા કે અત્યારે ડિજિટલ મળતા નહોતા. હા હા. એટલે મને પેલા કહ્યું કે તમારે 1000થી 1500 ડ્રોઈંગ લઈ જવાના છે, થોડા સેમ્પલ લઈ જવાના છે. એટલે મારો બ્રધર અમેરિકામાં ભણતો હતો. એણે કોઈ પ્રકાશભાઈ તમે ઇટાલીથી આટલું લઈને જશો તો તમારે એ વખતે તો 20 કિલો એલાઉડ કરે છે, એના કરતાં તમે બધા લઈને અમેરિકા આવી જાઓ તો 35 કિલોની 2 બેગ આવે છે. તો મારે બોમ્બેની ટિકિટ હતી 4600 રૂપિયા અને ન્યુયોર્ક મિલાન બોમ્બેની ટિકિટ 4800 રૂપિયા. એટલે 600 રૂપિયા વધારે આવતા મને એટલું વજન મળતું હતું. એ માટે હું ત્યાં ગયો. 2 દિવસ અમેરિકા રહીને પાછો આવ્યો. દેટ ઇઝ હાઉ આઈ બ્રિંગ ધ ડ્રોઈંગ્સ. ઓકે ઓકે. તમારું ભણતર ક્યાં થયું? અમદાવાદમાં. અને કોલેજ? ગવર્મેન્ટ પોલિટેકનિક. પણ એ વખતે પોલિટેકનિકમાં તો સચિવાલય બેસતું હતું, એટલે અમે લોકો LD એન્જિનિયરિંગમાં જ ભણ્યા. એટલે મેં MG સાયન્સમાં ઇન્ટર સાયન્સ સુધી કર્યું. મને એડમિશન ડિગ્રી કોર્સમાં સિવિલ એન્જિનિયરિંગમાં મોરબીમાં મળ્યું, પણ મારે સિવિલમાં જવું નહોતું કારણ કે મારા ફાધરની જ ફેક્ટરી પહેલાં એન્જિનિયરિંગ હતી જ વાયર પ્રોડક્ટ્સની. એટલે મેં કહ્યું હું તો સિવિલમાં નથી જતો. એટલે પછી મેં ડિપ્લોમા લીધું. ડિપ્લોમા મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બંને કર્યું, પણ બંને LD એન્જિનિયરિંગમાંથી જ કર્યા પ્રિમાઇસિસ તરીકે. તમે બધા સ્ટુડન્ટની જેમ ક્યારેય બંક માર્યો ને એવું ક્યારેય કર્યું? કન્ટિન્યુઅસલી બમ્પ માર્યો. હા? થોડાક નહીં. કારણ કે ઇન્ટર સાયન્સ કરીને આવ્યા પછી પહેલે વર્ષે 4 સબ્જેક્ટ એક્ઝામ્શન મળે. એટલે હવે યુનિવર્સિટીના ભજીયા જ ખાવામાં બેસી રહેવું પડે સવારથી સાંજ. સેકન્ડ યરમાં લાલ દરવાજાના સ્વિમિંગ પુલમાં મને એડમિશન મળ્યું લર્નર તરીકે. અને લર્નરનો ટાઈમ હતો સવારે 9થી 10 થી 11 કે એવો કંઈ હતો. હવે ડિપ્લોમા અને ડિગ્રી બંને સાથે LDમાં ચાલતા હતા. એ વખતે ડિપ્લોમાની બેચમાં એ જ ક્લાસરૂમ ને વર્કશોપ હોય, એટલે અમારી 7:30 થી 1ની કોલેજ અને ડિગ્રીવાળાની 11 થી 5ની હોય. હા. હવે 7:30 વાગ્યાથી કોલેજ હોય અને મારે 9 વાગે જવાનું, એટલે બધા પહેલાં 3 પીરિયડ છોડી દેવાના. પછી એ વખતે મને
એરપોર્ટ ઉપર ગ્લાઇડર શીખવાનું મન થયું એટલે મેં ગ્લાઇડિંગ સ્કૂલ એટેન્ડ કરી હતી અને એ બપોરે 11 વાગ્યા 12 વાગ્યા પછી હોય કે હવા પાતળી હોય તો ગ્લાઇડર ઉપર જઈ શકે એટલે મને સ્ટુડન્ટ પાયલોટ લાઇસન્સ પણ છે. અને પછી ત્યાંથી લાલ દરવાજેથી સીધો સ્કૂટર લઈને એરપોર્ટ જવાનું, પાછા આવીએ એટલે કોલેજ બંધ થઈ ગઈ હોય એટલે આખા વર્ષમાં ઘણા સબ્જેક્ટમાં એક પણ પીરિયડ ના ભર્યા હોય. તમે એક બમ્પ કરો નહીં, બધા બહુ બમ્પ કર્યા હતા. એ સાથી મિત્રો કયા કયા હતા? નામ યાદ હોય તો મારે જે જાણવું છે. સાથી તો અમારી કોલેજમાં ભણનારા બધા ઘણા મિત્રો છે, પણ હવે અમારા બહુ ઓછા રહ્યા છે અત્યારે. એ દિવસો પણ યાદ આવતા હશે ને, ક્યારેક બેઠા હશું શાંતિથી ત્યારે? હજુ અમે અમુક મિત્રો સાથેનું દર અઠવાડિયે મળવાનું રાખ્યું છે કોલેજના મિત્રો સાથે, ચાલે છે. વાહ વાહ, તમે એટલા વર્ષોનો તમારો પરિશ્રમ, અત્યારે તમે એક સક્સેસ બિઝનેસમેન છો અને અત્યારે પણ એકદમ ડેડિકેશન સાથે કામ કરો છો, તો તમને આ મોટિવેટ ક્યાંથી મળે છે? એમાં મોટિવેશન નથી હોતું. મોટિવેશન એટલા માટે કે જે કામ કરીએ એમાં સર્વશ્રેષ્ઠ બનવું એ પહેલાંથી મુદ્રાલેખ હતો. મુદ્રાલય. એટલે એમાં કોઈ સવાલ જ નહોતો. ધારો કે તમે હમણાં 2 મિનિટ પહેલાં પ્રશ્ન પૂછો તો તમે કોલેજમાં બમ્પ કરતા હતા. હવે અમારો એક સબ્જેક્ટ હાઇડ્રોલિક્સનો આવે એટલે હાઇડ્રોલિક્સમાં આખું વર્ષ ભણ્યા ના હોઈએ અને વર્ષને અંતે જર્નલ તપાસ તો કરાવવાની હોય હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાસે, અને કોણ છે એ ખબર નહીં. એટલે પેલો કહે કે સાહેબ આ અહીંયા સાહેબ અહીંયા બેસે છે, જર્નલ તો કોઈમાંથી કોપી કરી હોય, ભણ્યા તો હોઈએ જ નહીં આપણે. અને પછી ગયા, પછી સામે કોઈ ભાઈ મળ્યા, મેં કોઈ સાહેબની કેબિન ક્યાં છે? એમણે બતાવ્યું કે હા પેલે છે. એ તો ખાલી હતી. પાછો આવ્યો ત્યારે પેલા ભાઈ પાછા આવ્યા, મારું નામ જ એચ કે શાહ છે, બોલો શું કામ હતું? એમણે કહ્યું કે મેં કહ્યું કે સાહેબ મારે હાઇડ્રોલિકની જર્નલ સહી કરવાના હતી. એમણે જર્નલ લીધી, ચોકડી મારી, 1 વર્ષ માટે ડિટેન કર્યા કે તમે એકે પીરિયડ ભર્યો નથી, તમે મને ઓળખતા નથી અને કેવી રીતે તમે આવી શકો? એટલે ફાધર તો કહેવાય નહીં. મધરને કહ્યું, મધરે કહ્યું કે મારો છોકરો હોશિયાર છે, તમે એમની એકલાની પરીક્ષા લો. એ કે સારું, 15 દિવસ પછી આવજો. 15 દિવસ પછી મને 100 માર્કનું પેપર એમણે નવું લખીને આપ્યું, એમની ઓફિસમાં બેસીને લખી આપ્યું. મારા 84 માર્ક આવ્યા. એટલે ભાઈ રિટર્ન ના કર્યો. એટલે જે ધારીએ એ થઈ શકે છે. તમે આધ્યાત્મિક શક્તિમાં બિલીવ કરો છો ખરા? ખૂબ જ શાંતિ મળે છે ત્યાંથી? શાંતિ મળ્યા કરતાં અમે લોકો જેની સાથે કામ નાનપણથી ઉછેર થયો છે, એમાં એક કાંતાબેન નવરવિલાસબેન નહોતા બોમ્બેના, અને એમને આખો દાડો રામ નામ ગમતું હતું. અને એમની સાથે, અને મારા ફાધર અમારા ઘરમાં પહેલેથી ખાદી પહેરતા હતા. ફાધર ગાંધીયન હતા, હરિપુરા કોંગ્રેસમાં ગાંધીજીની કુટીર સાચવતા હતા સેવાદળમાં. અને અમે હંમેશા ઉપવાસને અને ગાંધીજીની સર્વધર્મ પ્રાર્થના રોજ ઘેર કરીને પછી જમતા હતા. એટલે ત્યાંથી આધ્યાત્મિકતા તો જીવનમાં વણાઈ ગઈ છે. આર્ટ ઓફ લિવિંગ શું છે? જીવન જીવવાની કળા. આર્ટ ઓફ લિવિંગનો સિમ્પલ અર્થ છે. દરેક જણા મનુષ્યમાં 3 વસ્તુ જોઈએ: પ્રેમ, શાંતિ અને આનંદ. પ્રેમ, શાંતિ અને આનંદ. આ વસ્તુ બધા એ જ શોધતા. તમે કોઈ પણ કામ કરો, ઇવન ધંધો કરો, નોકરી કરો, પિક્ચર જોવા જાઓ, આ 3માંથી એક જ વસ્તુ તમારો ઉદ્દેશ હોય: પ્રેમ, કાં શાંતિ, કાં આનંદ. આર્ટ ઓફ લિવિંગ એમ કહે છે કે આ 3 તમને મેળવવું હોય તો અમારો બેઝિક કોર્સ કરો તો તમને મળશે. એ દેટ ઇઝ જીવન જીવવાની કળા. હું આજની યંગ જનરેશન, આ જેનઝી જનરેશનની વાત કરું તો અત્યારે લગભગ બહુ વધારે પ્રમાણમાં શ્રી રવિશંકર મહારાજને ફોલો કરી રહ્યા છે લોકો, પ્રેમ કરી રહ્યા છે. આનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ મને તો એમ સમજાય છે કે જે 30-32 વર્ષ પહેલાં અમે લોકો શરૂ કર્યું હતું અને જેનાથી અમને પોતાને જીવનમાં આનંદ આવ્યો, એ લોકોને સુધી પહોંચે એ સારું છે. એ રીતે ગુરુજીનું કોઈ પણ ધર્મ સાથે લાગતું વળગતું નથી, કોઈ પણ બીજું રિલિજિયન સાથે બેસતા નથી. એમને તો આ 3 વસ્તુને જ ફોકસમાં રાખીને આર્ટ ઓફ લિવિંગનો કોર્સ ડિઝાઇન કર્યો છે. અને કોઈ પણ યંગ માણસ એકવાર કરશે તો કહે કે સાલું મજા તો આવી. બસ દેટ્સ ઓલ. વાહ. મેડિટેશન જીવનમાં કેટલું જરૂરી? મેડિટેશન ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. આર્ટ ઓફ લિવિંગમાં શીખવાડવામાં આવે છે કે સેવા, સાધના અને સત્સંગ 3 હોવા જોઈએ.
એકલી સેવા કરો એ ના ચાલે, એકલું મેડિટેશન કે સાધના કરો તો બી જીવન અધૂરું છે. લાઇક માઇન્ડેડ માણસોને સત્સંગ કરો, ભજન કરો, તમે મીરાના, નરસિંહ મહેતાના ગીતો સાંભળો, એને આનંદ છે. તો આર્ટ ઓફ લિવિંગ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ. ઓકે ઓકે. દેટ્સ વાય બધાને ગમે છે. એમાં કોઈ દોડ કોઈ રિલિજિયસ તરીકે તમને ખેંચવાનો પ્રયત્ન થતો જ નથી. આજનું યંગ જનરેશન તો સૌથી વધુ અત્યારે મોબાઈલને એડિક્શન બનાવીને બેઠું છે. તો આજના આ યંગ જનરેશનને શાંતિ તરફ, એક મેડિટેશન તરફ જો વાળવા હોય તો તમારા મતે તમે શું કહેવા માગો છો? એક સલાહ. હું બહુ જ નાનો માણસ કહેવાઉં આજના મોબાઈલમાંથી, કારણ મારા ગ્રાન્ડ ડોટરને બી નથી વાળી શકતો, તો હું કોઈ ઉપદેશ ના આપી શકું. દેટ ઇઝ નંબર 1. વળે છે પણ એટ ધ સેમ ટાઈમ અમારા ઘરના છોકરાઓ બધાએ આર્ટ ઓફ લિવિંગનો, સ્ટુડન્ટનો આર્ટ એક્સેલના કોર્સ કરેલા છે. તે એ લોકોને સતત મોબાઈલની એડિક્શન નથી થતું એવું હું જાણું છું. મેડિટેશન જો આપણે લાઈફમાં કરતા હોય તો કોઈ પણ પરિસ્થિતિ કદાચ આવે તો આપણે એમાં વ્યવસ્થિત રીતના આપણે સર્વાઈવ કરી શકીએ. પણ જો વાત કરીએ નિષ્ફળતાની, નિષ્ફળતા તમારા મતે શું છે? અને જો તમારા લાઈફમાં નિષ્ફળતા આવે છે તો તમે એને કેવી રીતના હેન્ડલ કરો છો કે એની સાથે કેવી રીતના મેનેજ કરો છો? એવું છે કે નિષ્ફળતાને હું બીજી રીતે ગણું છું. અપ્સ એન્ડ ડાઉન આવે કે એને કંઈ નિષ્ફળતા નથી ગણતા. તમે એને નિષ્ફળતા ગણો તો તમે નિરાશ થઈ જાઓ. મને તો કોઈ વાર નિરાશા આવી જ નથી. ઓકે, આ થયું, લેટ સ્ટાર્ટ અગેન, લેટ સ્ટાર્ટ થર્ડ ટાઈમ, લેટ સ્ટાર્ટ ફોર્થ ટાઈમ એન્ડ વી વિલ બી સક્સેસફુલ. એટલે નિષ્ફળતાનો એવા અનુભવ કે એવો મેસેજ હું ના આપી શકું. મારે થોડુંક તમારી કંપની વિશે મારે થોડુંક જાણવું છે. પ્રશાંત ગ્રુપનું શું કાર્ય છે, પ્રસાદ ગ્રુપનું શું કાર્ય છે અને પીપીઆઈનું શું કાર્ય છે? મને ત્રણેય વિશે થોડું જણાવો. એટલે પીપીઆઈ અમારી સૌથી પહેલી કંપની. એ લોકો વોટરિંગ વેક્યુમ પંપ બનાવે છે. ઓકે. અમે શરૂ કર્યું ત્યારે 5 હોર્સ પાવર અને 20 હોર્સ પાવર 2 જ મોડલથી શરૂ કરેલું. અત્યારે ઓછામાં ઓછા 80 મોડલ છે. 5 હોર્સ પાવરનો અને 20 હોર્સ પાવરનો જ પંપ હતો. અત્યારે 1600 હોર્સ પાવરનો પંપ બનાવીએ છીએ, જે 3 કરોડ રૂપિયાનું સિંગલ પંપ હોય. હમણાં જ અમે એવા મોટા પંપ ટર્કીમાં હેલિકોપ્ટરની બ્લેડને ટેસ્ટિંગ કરવા માટે મોકલ્યા ડિફેન્સમાં. એટલે વેક્યુમ પંપ ઇઝ અ સેપરેટ લાઇન. દેન આઈ સ્વિચ ઓવર ટુ ધ ટેક્સટાઇલ. ઓકે. મેં તમને પહેલાં વાત કરી એ મુજબ મને પહેલાં એ કહ્યું અમારા એજન્ટ, એને અમે પ્રશાંત ગામડે શરૂ કર્યું. ટેક્સટાઇલ મશીનમાં અમે લોકો વિવિંગ પ્રેપરેટરી મશીન, એટલે વાર પ્રિપરેશન જેને કહેવાય, બીમ બનાવવાના મશીનો. એમાં સેક્શનલ વાર્પિંગ આવે, ડાયરેક્ટ વાર્પર આવે, અને એને ડેનિમ ડાઇંગ મશીન આવે. બધું ઘણું બનાવીએ છીએ. પોલીબીમર બનાવીએ છીએ અને ટેકનિકલ ટેક્સટાઇલના મશીનો બનાવીએ છીએ. કારણ કે અમે શરૂ કર્યું 1984માં કર્યું ગામાટેક સાથે. પણ પછી 6 જ વર્ષમાં 90ની આજુબાજુ ગામાટેક્સ કંપની ઇટાલીમાં બંધ થઈ ગઈ. પછી અમારો મિત્ર હતા જે એના માલિક ગલિયાડી, એ મને કે પ્રકાશ તું મારી આ ફેક્ટરી લઈ લે ને, હું એ એપાર્ટમેન્ટ બનાવી દઉં માલપેજ શહેર, પણ મને સારું પડશે. સારું, અમે તારાથી કમાયા છે, લઈ લીધી આખી ફેક્ટરી અમે. પછી એણે કહ્યું કે હવે હું 54 વર્ષે નોકરી કરવા ક્યાં જવું, હું અમદાવાદ આવી જાઉં. એટલે મેં એને અમદાવાદમાં મારે ત્યાં એમ્પ્લોય કર્યો, એક બંગલોર આપ્યો, ગાડી આપી, અને 4 વર્ષે અહીંયા નોકરી કરી. અને એની સાથે રહેવાથી અમને લોકોને ઘણી બીજી કંપનીઓના ટચ થયા. એટલે એમાંથી પછી આગળ વધતા ગયા. એટલે આજે તો બધી ઘણી કંપની ટેક્સટાઇલમાં છે, પણ અમે વિવિંગ પ્રેપરેશનમાંથી બહાર નથી નીકળ્યા, એ જ કરીએ છીએ. વાહ. તો તમે શરૂઆતમાં તમારે જ્યારે બિઝનેસમેન બનવું હતું તો બીજો એ કોઈ આઈડિયા હતો કે ખાલી બિઝનેસમેન જ તમારે બનવું હતું? વિચારે ફિક્સ હતો? એવું છે કે મેં એન્જિનિયરિંગ પાસ કર્યા પછી અમારા ફેમિલીનો બિઝનેસ હતો. વાયર પ્રોડક્ટ બનાવતા હતા મારા ફાધર. સ્ટેપલ પિન, પેનલ પિન, બાર્બડ વાયર બધું. અને એમાં હું જોઈન થયો હતો. એટલે ડે 1થી મારે નોકરી કરવા જવું હતું, પણ દાદા કહે કે ના, આપણી 13 પેઢીમાં કોઈ નોકરી કરી નથી, ના જવાય. સારું, છતાંય હું તો જીદ કરીને ગયો હતો 1 વર્ષ વડોદરામાં. પણ બિઝનેસ તો અમારા લોહીમાં પહેલેથી હતું. ફાધરનો ટેક્સટાઇલ
કાપડ માર્કેટમાં અમારી દુકાન હતી, ન્યૂ ક્લોથ માર્કેટમાં, અને અહીંયા પણ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ પણ હતું. એટલે બિઝનેસ વોટ એ કોર ફોર અસ. મેં એક પેપરનું કટિંગ વાંચ્યું હતું તમારું, એમાં મેં જાણ્યું હતું કે કદાચ તમારા ધર્મપત્નીનો બહુ મોટો ફાળો છે તમારી સક્સેસ પાછળ. તો આજે એમને શું કહેવા માગો છો? એવું છે કે મેં કહ્યું કે મારા ફાધરનો ફેમિલી બિઝનેસ હતો, વાયર પ્રોડક્ટ બધી બનાવતા હતા. ત્યાં થોડાક વર્ષો કામ કર્યા પછી મને એમ થયું કે મારે હવે મારું પોતાનું જુદું કંઈ કરવું છે, અને એમાં ઘેરથી પૈસા ના લેવા પડે તો સારું, એવી ઈચ્છા હતી. એટલે પહેલો બિઝનેસ મારી સામે આવ્યો એક મિત્રના સજેશનથી, વેક્યુમ પંપ બનાવવાનો. એ વખતે SLM માણેકલાલ નામની કંપનીની મોનોપોલી હતી, અહીંયા વટવામાં જ હતી, મોટી કંપની ગણાતી હતી, અને મલ્ટીનેશનલ હતી, સ્વિસ લોકોમોટિવ મશીન. અમે એ પ્રોડક્ટ શરૂ કરવા માટે પૈસા લેવાના હતા ઘેરથી, તો એક લેથ મશીન તો લેવું પડે, થોડા ટૂલ્સ લેવા પડે, તો એ 20,000 રૂપિયાની 18,000 રૂપિયાની જરૂર હતી. એટલે હું રોજ ચિંતા કરતો હતો ક્યાંથી લાવવા, બેંક લોન લેવી, શું કરવું નહીં. એટલે મારા વાઈફે એમ કહ્યું કે એ MG સાયન્સમાં બાયોલોજીમાં પ્રોફેસર છે, 5 વર્ષથી જોબ કરતી હતી, અને 700 રૂપિયા પગારમાંથી થોડા બચાવીને એની પે 5 વર્ષે 18,000 રૂપિયાનું સેવિંગ થયું છે. એણે મને બધા પૈસા આપી દીધા, અને એનાથી મારું આખું જે જર્ની છે અમારી બધી કંપનીઓની એ શરૂ થઈ. એટલે વેક્યુમ પંપ મેં એક લેત 16,000 લીધો, 2,000 રૂપિયાના બધા ટૂલ્સ લાવ્યા, દેટ આઈ સ્ટાર્ટેડ. તો આજે બી કહું કે મારી વાઈફ સુરેખાનો બહુ મોટો ફાળો અમારા ઇન્ડસ્ટ્રીઝ એમ્પાયરમાં છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય જ છે, એવું જાણીતી બધી ઉક્તિ થઈ ગઈ છે, એવું તો નહીં કીધું. પણ ઘરમાં રહેનારા મેમ્બરો અથવા હસબન્ડ વાઈફ માટે લવ ને એફેક્શન તો હોય જ ને. તો એમાંથી એ કે મારા પૈસાને શું કરવાના છે 18,000 રૂપિયા, ભલે એનું 5 વર્ષનું સેવિંગ હતું, પણ એનાથી અમે શરૂ કર્યું. અને સારી વાત મારે બિઝનેસમાં એ કહેવી છે કે પહેલા વર્ષે મારે વેક્યુમ પંપનું 11 લાખનું ટર્નઓવર હતું, ને 4 જણા કામ કરતા હતા. આજે અમારા પ્રશાંત ગ્રુપ, પ્રસાદ ગ્રુપ ને PPI ત્રણેય થઈને 700 કરોડ 680 કરોડ જેટલું પહોંચ્યા છીએ. અને એક પહેલી વાર સુરેખાના 18,000 રૂપિયા લીધા પછી આજ સુધી 1 રૂપિયાની બેંક લોન નથી લીધી. 100% લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી બધું અમારું પોતાનું છે. કારણ કે એક વસ્તુ પહેલાંથી નક્કી કરી હતી કે જેટલું કમાઈએ એટલું ફરતી ઇન્ડસ્ટ્રીઝમાં નાખતા રહેવું. એટલે 5,000 મીટરનો પહેલો પ્લોટ લીધો હતો, પહેલાં તો ભાડાના પ્લેટમાં હતા. આજે 95,000 મીટરની અમારી GIDC વટવામાં સૌથી મોટી જગ્યા છે. કારણ કે પાયામાં પરિશ્રમ છે, પાયામાં સચ્ચાઈ છે અને સક્સેસ છે. તો હું થોડીક સક્સેસ તરફની અને સફળતા વિશેની થોડીક મારે વાત કરવી છે. તો તમારા મતે સફળતા શું છે? સફળતા શું છે? આપણે જે ધાર્યું હોય એને થાય, એને સફળતા આપણે ગણીએ છીએ. એ કંઈક વસ્તુ, હાર્ડ વર્કિંગ નંબર 1, ઓનેસ્ટી એન્ડ ડેડિકેશન ફોર અવર ઓલ ધ ટીમ મેમ્બર. મારા બધા જ માણસોને અમે લોકો એટલા સરસ સાચવીએ છીએ, આજે જેટલા હોય એટલા. ધારો કે એક નાનો વસ્તુ કહીએ કે ભાઈ પહેલાં 5 વાગ્યા સુધી બિચારા સવારે ટિફિન લઈને વર્કર આવ્યા હોય, 5 વાગે ઘેર જાય, પછી અમે ઓવર ટાઈમ કામ કરીએ એટલે અમે લોકો 200 ગ્રામ ચવાણું ને 1 કપ ચા આપીએ, એટલે બિચારા 2-3 કલાક કામ કરે. એટલે મારા વાઈફ કે આ ના ચાલે, ગંધાતું ચવાણું આપો છો કે તે ચાલે છે. એટલે એણે જ્યોતિષિંગમાંથી એક બેન બોલાયા કે એમના માટે સાંજે ઢોકળા બનાવી આપો ગરમ ગરમ, પછી એમાંથી એને ભાખરી શાક આપો, સેલાડ આપો. એટલે એ રીતે આપી. પણ અમે અમારી કંપનીમાં એ નક્કી કર્યું છે કે એક પણ વર્કર, ઝાડુવાળો હોય કે પટાવાળો હોય, એને પોતાનું 1 BHKનું ઘર પોતાનું હોવું જોઈએ, ભાડાના મકાનમાં હોય, અને આજે છે. એના માટે જેટલું હોય એ બધું અમે કરીએ છીએ. બેંક લોન અપાઈએ, ડાઉન પેમેન્ટ આપીએ, પણ પોતાનું ઘર રહે. એટલે આજે અમારે ત્યાં છેલ્લા 40 વર્ષમાં એક પણ દાડો હડતાલ નથી પડી, અને કોઈ માણસો છોડીને જતા નથી. આજે તમારી ઉંમર 80 વર્ષ થઈ છે. 80 ચાલે છે. હા, ને વાત કરું તો આટલા વર્ષો તમે પરિશ્રમ કરીને અને ડેડિકેશન સાથે સમય આપ્યો છે, હજી પણ આપી રહ્યા છો બિઝનેસને. તો અત્યારે તમને ફેમિલી ટાઈમ માટે સમય કેટલો તમે ફાળવો છો? ના, છેલ્લા 10 વર્ષથી મેં ડે ટુ ડે રેગ્યુલર બિઝનેસમાં હું રિટાયર થયો છું.
મારું ટેક્સટાઇલ મશીનરીનું બધું કામ મારી દીકરીને જમાઈ, એ લોકો બંને એન્જિનિયર છે, અમેરિકા હતા, 10 વર્ષ 12 વર્ષ રહ્યા. મેં કહું અહીંયા આવો, એમને સોંપી દીધું છે. મારું પ્લાસ્ટિક મશીનના બિઝનેસની 7 કંપનીઓ મારો દીકરો અને મારી વહુને આપી લીધા છે, એ લોકો સંભાળે છે. મારા સેન્ટિમેન્ટ છે માટે મારું વેક્યુમ પંપનું જે ઓરિજિનલ કંપની હતી એ હું સંભાળી રહ્યો છું, અને એને અત્યારે એક નવા લેવલ ઉપર અમે લોકો લઈ ગયા છીએ. વાહ. ભાઈ એટલે પણ તોય મારે રોજનો ખાલી અડધો કલાકથી વધારે નથી આપવો પડતો. મારું વધારેનું કામ મારા ધરમપુરના કામમાં હોય. ધરમપુર. નાનપણથી એટલે 24 વર્ષની ઉંમરથી ધરમપુરના આદિવાસી વિસ્તારમાં હું કામ કરવા જતો હતો. સોશિયલ એક્ટિવિટીઝ સોશિયલ એક્ટિવિટી એમાં શું શું? એવું છે કે અમારા ત્યાં બોમ્બે બેઝ 4 મિત્રો હતા, 2 બહેનો હતી અને 2 ભાઈઓ હતા, એક ડૉક્ટર હતા અમારા. એ લોકોએ નક્કી કર્યું છે, વિનોબાજી સાથે કામ કરતા હતા, એટલે વિનોબાજી કહ્યું કે ભાવનગરમાં કામ નહીં કરવાનું, અભાવનગરમાં કરો. એટલે આખા ગુજરાતનો સૌથી પછાત વિસ્તાર ધરમપુરનો હતો, કે જ્યાં લોકો ઉંદરને દરમાંથી કાઢીને મારીને ખાતા હતા. એટલું બધું સખત દારૂણ પરિસ્થિતિ હતી ત્યાં. અમારા ત્યાં ડૉક્ટર સાહેબ જે નવનીત ફોજદાર હતા બોમ્બેવાળા, એમણે ત્યાં દવાખાનું ત્યાં શરૂ કર્યું, અને એમણે કહેતા હતા, અને અમારું એ લોકો સાથે બહુ નાનપણથી પરિચય. એટલે 1900 મને લાગે છે કે વિનોબાજીની પદયાત્રા 62 કે એમાંથી ચાલતી હતી આખા ગુજરાતની, ત્યારે અમદાવાદ આવેલા, ત્યારે એલિઝબેથ પુલ નીચે અમારી એ 2 બહેનોની સાથે ઓળખાણ થઈ. એમની ઉંમર 26-27 વર્ષની હતી, અને એમના મિત્રો આ નવનીતભાઈ હતા. એટલે ત્યારથી એ લોકો હંમેશા અમારા ઘેર આવતા હતા. એટલે મારો ઘડતર કરવાનો મોટો ફાળો આ 2 બહેનોનો અને 2 ભાઈઓનો હતો. એટલે જ્યારે એમણે દવાખાનું શરૂ કરવું હતું, દવાખાનું, તે એમણે કહ્યું કે ભાઈ મહિનામાં હું 10 દાડા જ મારે ધરમપુરમાં દવાખાનું કરું, પણ મારે એક કમ્પાઉન્ડર કમ ડ્રાઈવર જોઈએ. એટલે મને કહ્યું તું જઈશ? મેં કહું હું મિકેનિકલ એન્જિનિયર છું. મને કહ્યું તને ઇન્જેક્શન આપતા શીખવાડી દઈશ. અને આ દવાઓના ખોખામાંથી કોઈને પેરાસિટામોલ આપવી તો શોધીને આપવાની. આદિવાસી જો કહેવાનું કે કાગળ કાપી કાઢશે, અંદરથી ગોળી નીકળી એ ખાવાની, પેલું આ કાગળ સાથે ના ખાઈ જતું. એટલે એવી રીતે એમના આસિસ્ટન્ટ તરીકે 68થી હું ધરમપુર જાઉં છું. એટલે આજે એ વાતને આજે 54 વર્ષ થયા. કેટલી મજા આવે છે. બસ દર મહિને જઉં છું ને. હું મારા વાઈફ હજુ તો ગયા અઠવાડિયે જઈને આવ્યો, આ 8મીએ ફરતી જવાના છે, જ્યોતિ થાનકી આવવાના છે. એટલે અમારું બધી જ કંપનીનું સર્ટન પર્સન્ટેજ ઓફ પ્રોફિટ અમે ત્યાં માગીએ છીએ. 400 છોકરા છોકરીઓની ફ્રી રેસિડેન્સ સ્કૂલ ચલાવું છું. દર વર્ષે 50 ચેકડેમ બનાવું છું, તળાવો બનાવું છું. મિનિમમ 60,000 થી 70,000 નવા ઝાડ જંગલોમાં ઉગાડીએ છીએ, કારણ કે 50 વર્ષ પહેલાં 150 ઇંચ વરસાદ જતો હોય, ઘટીને 100 ઇંચ થઈ ગયો છે. જંગલ કપાઈ ગયા છે. શાક સાદડ ઇમારતી લાકડું આપણે શહેરોમાં બધે તમારે વાપરવા જોઈએ છે, તે બિચારા નવું તેટલું પ્લાન્ટેશન થતું નથી. અમારું નાનું સરખું ટ્રસ્ટ વર્ષે 50-60 હજાર નવા ઝાડ ઉગાડે છે. વાહ. અને એ કામ અમને ગમે છે. એટલે મારું ફોકસ ધરમપુરના કામમાં અત્યારે વધારે છે, બિઝનેસમાં ઘણું ઓછું છે. તમે આ ઝાડની વૃક્ષની વાત કરી, વૃક્ષ વાવોની વાત કરી, ગ્રીનરીની જો તમે વાત કરો છો તો PPIને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો છે. તો આ વિચારધારા કોની હતી? આ વિચાર કોનો હતો? એટલે બેસિકલી અમારી બધી જ ફેક્ટરીઓમાં કામ કરતા આટલા બધા હજારો માણસો હોય, પણ ઓફિસીસ જેટલી હોય એ બધાના માટે આપણે એર કન્ડિશન ઓફિસમાં લગાવીએ છીએ. એટલે એકાઉન્ટનો સ્ટાફ હોય કે ટેકનિકલ સ્ટાફ હોય કે બધાનો હોય. મને વિચાર આવ્યો કે શા માટે મારા વર્કરને પણ એર કન્ડિશનમાં કામ કરવા ના દેવું જોઈએ. એટલે રિસર્ચ કરીને ખબર પડી કે ભાઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવીએ RCCનું, અને એની પર હું 200 કિલોવોટનો કે 150 કિલોવોટનો સોલાર લગાવી દઉં, તો એનાથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે એનાથી હું AC ચલાવી શકીશ. અને એટલે અમે લોકો ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટમાં ગયા. એમાં જે આખું એ બધા જ કન્સલ્ટન્ટને બોલાવીને એ પ્રમાણે આજે મારી ફેક્ટરી કમ્પ્લીટલી એર કન્ડિશન છે. અહીંયા 45 ડિગ્રી હતી તો અમારે ત્યાં 26-27 ડિગ્રી જ મેન્ટેન થતું હતું ફેક્ટરીની અંદર, અને વર્કર સારી રીતે કરતા હતા. એટલે જે ફેસિલિટી આપણે સ્ટાફને આપીએ છીએ, શા માટે કારીગરને ના આપવી?
એ વિચારથી ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટમાં ગયા અને દરેકને કહું કે તમારે તમારા પ્લાન્ટેશન મેક્સિમમ કરો, જેટલી ખુલ્લી જગ્યા મળતી ત્યાં સુધી દરેક વ્યક્તિને કહું કે તું તારી જે ગમતા એવા 4 છોડ લાવીને અહીંયા વાવજે, રોજ 1 લોટો પાણી આપજે તો થશે. અને આજે આખું જ કેમ્પસ અમે પીપીઆઈનું ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ કરી શક્યા છે. વાહ વાહ. તમને કેટલી મજા આવે છે ગ્રીનરી સાથે જંગલમાં? ખૂબ મજા આવે છે. અમારી ઓફિસમાં તમે આવો તો તમને એમ લાગે કે બહાર મોટું વડનું ઝાડ છે, ત્યાં બેસીને ચા પીએ એવું લાગે. એમ વડ નીચે? વાહ વાહ. ભવિષ્યમાં તમે પર્યાવરણને કેવી રીતે મદદરૂપ થવા માગો છો? એવા કોઈ મોટા ખ્યાલો નથી. જે અમે કરીએ છીએ પૂરતું છે. 50-60 હજાર ઝાડ નવા વાવીએ છીએ, પ્લાન્ટેશન એ પૂરતું છે. એ વધારવા પ્રયત્ન કરીશું. પર્યાવરણને મદદ કરવા માટે અમે લોકો જે ચેકડેમ બનાવીએ છીએ વર્ષે દાડે 40-50, એને હવે 100 સુધી લઈ જવા છે. એટલે ચેકડેમ અમે લોકો કાચા બનાવીએ છીએ, કારણ કે ધરમપુરની આજુબાજુ એટલા બધા પહાડ છે, ટીકરીઓ ઉપરથી પાણી વહી જાય છે ને ત્યાંથી સીધું વલસાડથી આગળ વાપી દરિયાના મળી જાય છે. એટલે નાનો ચેકડેમ એટલે એટલા માટે અમે બનાવીએ છીએ તો ત્યાંના લોકલ પથ્થરથી અને માટીથી બનાવવાનો, એટલે કંઈ બહારથી લાવવું ના પડે. વચ્ચે પ્લાસ્ટિક થોડું મૂકવું પડે તો મૂકવાનું. જ્યાં ઉપરથી ઝરણું આવતું હોય ત્યાં 6, 7, 8, 10 ફૂટ ઊંચો એક વાડ કરી કાઢવાની પથ્થરની, એટલે એટલું પાણી ત્યાં ભરાઈ રહે. સમાવેશ થાય. એટલે પછી આનાથી ઓવરફ્લો થાય તો તે નીચે બીજો ચેકડેમ બને, ઓવરફ્લો થાય તો ત્રીજો બને ટેકરી ઉપરથી. અને એટલે ઢોરોને ઉનાળામાં પાણી મળે, નજીકના ખેતરોને શિયાળુ પાક લઈ શકે, ચોમાસું પાક લીધા પછી એને લાવ્યું, કારણ કે એક તરીકે સીધી પાણી લે ને નીચેના લોઅર લેવલ ઉપર એ લોકો કારેલા બધું વાવી શકે તો એમની આવક થાય. અને અમે લોકો ફૂડ ફોર વર્ક લેવલથી કરીએ છીએ કે ચેકડેમમાં કોઈ બહારથી મજૂર નહીં બોલાવવાના, ગામના લોકો જ કામ કરે. જેટલા ઘન ફૂટ કામ કર્યું એટલા કિલો અનાજ આપવાનું. એટલે અમને એટલું સારું પડે છે ને. ચેકડેમ બનાવવાની અમારી સિઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ હોય કે એ વખતે એ લોકોને ખેતી ના હોય અને એ લોકો કામ કરવા આવે ને એમને તેમના ઘેર બેઠા અનાજ એના પ્રમાણે અમે ઘેર પહોંચાડીએ, એટલે બહુ સારું પડે છે. એટલે આ આખો કન્સેપ્ટ ફૂડ ફોર વર્કના ઉપરથી ચેકડેમ બને. એટલે હવે અમારું ભવિષ્યમાં પૂછતા હોય કે 50ના બદલે 100 બનાવવા કે 150 બનાવવા, એવા ચેકડેમ બનાવીશું તો પાણીનો સંગ્રહ થશે. બીજું તો કંઈ અમે કરી શકતા નથી, પણ હું માનું છું કે ઇકો ફ્રેન્ડલી કામ તો છે જ. તો આ તમે વાત કરો છો કે જંગલ વિસ્તારમાં જો છો, એટલા ચેક ડેમ બનાવો છો, આદિવાસી સમાજને એટલા લોકોને મળો છો, આ બધા જ લોકોમાંથી તમને સામાન્ય એક સવાલ એની અંદર શું દેખાય છે? સામાન્ય સવાલ એવો છે કે અત્યારે ગામડા ખાલી થતા જાય છે, માણસને શહેરમાં શહેર નોકરી તરફ મળે આવે છે. તમે બધા જ મોટા શહેરો જુઓ કે નાના શહેરો જુઓ, બધું જ લોકો જઈને શહેરમાં નોકરી કરવા આવે છે. ગ્રામ્ય રોજગારી એ આજનો મોટો પ્રશ્ન છે. જો તમે ગામડા નહીં બચાવી શકો તો શહેરો વસ્તી ઉભરાઈ જશે. તમે અહીંયા જુઓ ને, બધા જ જગ્યાએ આરસીસીનું જંગલ બની ગયું છે. આપણું ગ્રીન કવર 3%થી નીચે છે. એ તો પછી તમે ગામના માણસોને ગામમાં રાખશો અને ત્યાં કામ આપશો. એટલે અમે અત્યારે વધારે મારું ફોકસ એ છે કે કેવી રીતે કામ આપવું. એટલે ત્યાં કંઈ ઇન્ડસ્ટ્રીઝ ના કરી શકાય. ગામડાની અંદર કામ કરવું હોય તો રો મટીરિયલ નજીક હોય તો સારું પડે. એટલે અમે ધ્યાન આપ્યું છે વાંસ ઉપર, કે ત્યાં વાંસ આરામથી ઉગે છે, એને કોઈ બહુ પાણી ખાતરની જરૂર નથી પડતી. એટલે ત્યાં અમે લોકો 6-1 વર્ષથી બાંબુ ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે ગયા વર્ષથી એટલે 4-1 મહિના પહેલાં વાંસમાંથી શું બનાવી શકાય, એટલે મોબાઈલ સ્ટેન્ડ બને, વાંસમાંથી ટ્રે બની શકે એવું લોકોને માટેની મશીનરી બધી મેં ત્યાં મોકલી છે. લોકોને ટ્રેનિંગ આપી છે. અત્યારે 25 જણ છોકરાઓ આવે છે કામ કરવા, થોડીક બહેનો પણ છે. અને એનું અમે આખી વેચવાનો પ્રયત્ન કરીએ છીએ. એક મેં સાહેબને આપી હતી બાંબુનું મોબાઈલ સ્ટેન્ડ મારું, આજે ખબર હતો લેતો આવે અહીંયા તમારા માટે જોવા. અરે વાહ. મારે તો વાત કરવી છે પ્રસાદ ગ્રુપ અને પીપીઆઈની અંડરમાં ઘણી બધી અત્યારે કંપનીઓ કામ કરે છે. તો તમારું આ આખું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના વર્ક કરે છે?
78માં પહેલી કંપની શરૂ કરી વટવામાં, અને બેંક ઓફ બરોડાની પાસેથી લોન લેવાની વાત હતી. લીધી હતી પણ ખરી એ વખતે 3 લાખ રૂપિયા, 5 લાખની લોન સેક્શન થઈ હતી અને 2 વર્ષમાં પાછી આપી દીધી. એટલે 80માં બેંક ઓફ બરોડાએ બેસ્ટ એસએસઆઈ યુનિટનો મને એવોર્ડ આપ્યો કે આ બીજા લોકો પૈસા પાછા નથી આવ્યા, તો 3 વર્ષ 5 વર્ષને બદલે 2 વર્ષમાં આપ્યા છે. દેટ્સ ઓલ. પછી અમે કોઈ પાછું વળીને જોયું નથી રીઇન્વેસ્ટમેન્ટ કરીને, અને એમાંથી બરાબર 10 વર્ષ પછી 1990માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને મને બેસ્ટ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો. એટલે એ વખતે IIMમાંથી પ્રોફેસરો આવ્યા હતા ઇન્ટરવ્યૂ લેવા, અને એમાં આ જ વસ્તુ વેલા કે ભાઈ કીપ એ મોટિવેશન માણસોમાં રાખવું જોઈએ, કામ કરતા માણસોને કામ કરવાનો ઉત્સાહ રહેવો જોઈએ, અને એટ ધ સેમ ટાઈમ આપણું ફોકસ કસ્ટમર ઉપર રાખવું જોઈએ. એટલે અમારી ત્યાં એક મુદ્રાલેખ લખ્યો છે, કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અવર મોટો, પ્રોફિટ્સ ઇઝ અ બાય પ્રોડક્ટ. કોઈ પ્રોફિટ અમે ગણ્યો નથી, પણ સામેથી અમારા કસ્ટમરો ખોબલે ને ખોબલે ઓર્ડર આપતા જાય છે. એના કારણે અત્યારે આવડું મોટું વર્ચસ્વ છે. વાહ વાહ. થોડુંક મારે એક સવાલ પૂછી જ લઉં છું છે તો, તમે પોલિટિક્સને કયા પર્સપેક્ટિવથી જુઓ છો? પોલિટિક્સ જરૂર છે, પણ જો બિઝનેસમેન પોતાના ધંધામાં પોલિટિકલ માણસોનો સાચો કે ખોટો ઉપયોગ કરશે તો આખું કરપ્શન વધતું જશે. એટલે હું પહેલી વસ્તુ તો એ જોઉં છું કે થોડા દૂર રહીએ તો સારું. પણ છતાંય અત્યારે એમ લાગતું હોય કે ભાઈ પોલિટિકલ સાચો પક્ષ સારું કરતું હોય તો, ધારો કે નરેન્દ્ર મોદીની વાત કરીએ તો આપણું ઓલ ઓવર વર્લ્ડમાં આપણું નામ થોડુંક ઊંચું લાવી શક્યા છે, તો એ રીતે આઈ રિસ્પેક્ટ હિમ. પણ બીજી રીતે વધારે મેં પોલિટિક્સમાં એન્ટર નથી થયા. આજના આ પોડકાસ્ટમાં લગભગ ઘણા બધા એવા પ્રશ્નો મેં તમને પૂછ્યા ને એના એટલા બધા જવાબ મળ્યા. આજના જેટલા વ્યુઅર્સ મારા જોઈ રહ્યા છે એને પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે. તો યંગ લોકો અને અત્યારના જનરેશનને એવું છે કે એને બિઝનેસ કરવો છે, બિઝનેસ કરવો છે, બિઝનેસ કરવો છે. તો એ યંગ જનરેશનને તમે શું ટિપ્સ આપવા માગો છો, કોઈ સલાહ આપવા માગો છો? ના, સલાહ તો કંઈ નથી આપવાનું, પણ એટલું કહીશું કે જે પણ યંગ માણસને બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય એ જરૂરથી મારો નંબર આપજો, મારી પાસે આવી શકે, અમે ફ્રી અને એડવાઇસ આપીશું. નંબર 1. બીજી વસ્તુ, અમારો મુદ્રાલેખ પહેલેથી એ રહ્યો છે કે ચીલાચાલુ પ્રોડક્ટમાં પડવું નહીં, કોમોડિટી પ્રોડક્ટમાં પડવું નહીં, કે જેમ બધા હજારો લોકો બનાવતા હોય આ કમાઈ ગયો માટે આપણે કમાઈ જવું. સમથિંગ જુદું કરવું. એટલે અમે લોકો પહેલેથી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટને ધ્યાનમાં રાખ્યું છે. જે વસ્તુ આપણે ત્યાં પરદેશથી ઇમ્પોર્ટ કરવાની હોય એવી પ્રોડક્ટ માટે સારામાં સારી વર્લ્ડની કંપની સાથે, મોટે ભાગે યુરોપિયન, અમેરિકન, જાપાનીઝ પણ છે અમારા એની સાથે કોલોબરેશન કરીને એ વસ્તુ અહીંયા બનાવવાનું કર્યું. નરેન્દ્રભાઈ એ તો કદાચ 10-12 વર્ષથી મેક ઇન ઇન્ડિયા કરે છે, અમે 40 વર્ષથી કરીએ છીએ. અને તમારું અત્યારે એશિયામાં ટોપમાં ચાલી રહી છે. હા, એટલે એશિયામાં, અને અમારું સેક્ટર વાર્પિંગ પ્રશાંત ગામાટેક્સ 3rd લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ છે, અને અમે લોકો ચાઇનામાં પણ મશીન એક્સપોર્ટ કરીએ છીએ. 70 દેશોમાં કરીએ છીએ, ઇન્ક્લુડિંગ ચાઇના. કે મારા ટેકનિકલ ટેક્સટાઇલના મશીન, ફિલ્ટર ક્લોથ બનાવવાના અમે ચીનમાં પણ આપીએ છીએ. ટિપ્સ તમારે એક આપવાની છે હજી પણ, બોલો. યંગ જનરેશન માટે એવું છે કે તમારે જે વસ્તુ તમે માર્કેટ કરી શકો એ જ લાઇનમાં જવું જોઈએ. બધાને એમ થાય કે હું આ બનાવી દઉં તો નથી ચાલવાનું. યંગ જનરેશનને એ જ મેસેજ આપવું જોઈએ કે તમે વેચી શકશો. નંબર 1, વેચી શકવા માટે શું હર્ડલ આવશે જ. એ શા માટે તમે લાઈન પસંદ કરો છો એ બહુ જરૂરી છે. પણ માર્કેટ અથવા સેલ્સ ઇઝ અ બિઝનેસ ઓફ ધ હાર્ટ ઓફ ધ બિઝનેસ, સોરી. એટલે એ લોકોને એટલું જ આપીએ કે આજે બેન્કો ઢગલે પૈસા આપવા તૈયાર છે, પણ તમે જુઓ છો કેટલા બધા સ્ટાર્ટઅપ ફેલ જાય છે, કેટલા બધા SSI યુનિટમાં NPA જુઓ બેંકોની વધતી જાય છે. એટલે ગાણાની માફક, ઓફકોર્સ NPAમાં મલ્ટીનેશનલ મોટા બિઝનેસ ગ્રુપનો પણ એટલો જ હાથ છે કે હજારો કરોડની લોન લે છે અને ના આપે, હાથ ઊંચા કરી દીધા. આ આખી વસ્તુમાંથી ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી જ્યાં સુધી માણસમાં નહીં આવે, ભલે સ્મોલ કે લાર્જ,
ત્યાં સુધી આગળ નહીં વધે. પણ અત્યારે તો એવા પણ પ્રશ્ન આવતા હોય છે કે બિઝનેસ કરવો છે પણ ફંડિંગ નથી હોતું. ફંડિંગ બેન્કો આપવા જોઈએ એટલું બેઠી છે. અત્યારે તો એમ કહે કે તમારે ના હોય તો 5 લાખ રૂપિયા વિધાઉટ ગેરંટી પણ લોકો આપે છે. પણ પછી એનાથી શું? બિઝનેસ કરવાથી એટલું તો ખબર હોવું જોઈએ કે આ વસ્તુ ટ્રેડિંગ કરો છો કે મેન્યુફેક્ચરિંગ કરો છો. બિઝનેસ બે રીતે હોય. ટ્રેડિંગ કરવા માટે રિસ્ક ઓછું હોય, પણ ટ્રેડિંગ કરનારને બધાને હું જોઉં છું કે ઉધારી આપે છે અને પછી ફેલ જાય છે. કોઈ કે પેલો મને 60 દાડાની ઉધારી આપે છે તો મને 90 દિવસની આપો, 120 દિવસની આપો, અને પછી આપણું સાયકલ વ્યાજનું તૂટી જાય તો મુશ્કેલી પડે. એટલે સમાચાર એ આપવું જોઈએ. બેઝિકલી મેન્યુફેક્ચરિંગમાં રિસ્ક ઓછું છે ટ્રેડિંગ કરતાં, અને પણ એમાં વસ્તુને વેચતા આવડવું જોઈએ. એટલે અમારો મુદ્રાલય કેવો છે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ બનાવ્યું હોય તો આજે સામેથી ઓર્ડરો આવ્યા કરે છે. અમારે ના પાડવી પડે છે, નથી જોઈતા. કેપેસિટી હોય એમાં. થોડીક એક નાની એવી આ વાત ન કરાય પણ હું કરી રહ્યો છું કે 18,000ના ઇન્વેસ્ટમેન્ટથી આ વાત શરૂ થાય છે, આ જર્ની શરૂ થાય છે, અને હાલમાં 700 કરોડનું ટર્ન ઓવર, એ 680 કરોડ જેટલું થયું. 680 કરોડનું ટર્ન ઓવર. તો અવડી મોટી જર્ની, આ બધા પોઝિટિવ ઘણા બધા પાર્ટ્સ આવ્યા છે, નેગેટિવ ઘણા બધા પાર્ટ્સ આવ્યા છે. તો આ બધું તમને મળ્યું આ સમાજ તરફથી. જમણા હાથે તમને આ સમાજ તરફથી બધું મળ્યું, તો તમે ડાબા હાથે આ જ સમાજને રિટર્ન શું આપવા માંગો છો અને શું આપી રહ્યા છો? આ છે ને તમારો પ્રશ્ન થોડોક એના મૂળમાં જઈએ તો મેં તમને પહેલાં પણ વાત કરી કે ભાઈ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં જવાનું પ્રેરણા 2 બહેનો હતી, કાંતાબેન, હરવિલાસબેન, કાંતિભાઈ, એ લોકોએ મને આપી હતી. એ પહેલાં મને 1 વર્ષ મારે જોબ કરવું હતું. ઘરેથી બધાને વિરોધ હતો, દાદાનો તો ખાસ. એટલે મને બેંગ્લોરમાં HMTમાં જોબ મળી હતી તો મને ના જવા દીધો કે 2 દાડા બેંગ્લોર જતા હતા, એના આવતા હતા, મધરે ના પડી. પછી બોમ્બે એર ઇન્ડિયામાં ગ્રાઉન્ડ એન્જિનિયર તરીકે જોબ મળી તો એ ના પડી કે મુંબઈ જાય બધા દારૂ પીતા થઈ જાય અને સિગરેટ પીતા થઈ જાય, નહીં જવા દઉં. પછી વડોદરામાં જ્યોતિમાં મળી તો મેં કહ્યું કોઈનું સાંભળવાનું નથી, હું દર અઠવાડિયે અહીંયા હું આવીશ, તમે તારે ચિંતા ના કરતો, વડોદરા તો 2 કલાક દૂર છે. એટલે અમારા ફાધરનો અને એ બધો ઓળખાણ હતા જે આ વિનોબાજી સાથે જોડાયેલી આ બહેનો સાથેનો, એટલે એ લોકો એ વખતે વડોદરા રહેતા હતા. મારો પહેલો પગાર આવ્યો 450 રૂપિયા. એટલે મેં કહું મારે હવે આ બહેનોને આપવું છે, સમાજનું કામ કરે છે. એટલે કે ભાઈ અમે તારો પાખો પગાર ના લઈ શકીએ, અમે ખેડૂતોને તેનો 6ઠ્ઠો ભાગ ભૂદાનમાં માગીએ છીએ, તો તું 6ઠ્ઠો ભાગ આપ. એટલે 42 રૂપિયા ગણીને આપી દીધા. પણ સારું 70 રૂપિયા મારું રૂમનું ભાડું હતું, 90 રૂપિયા 2 ટાઈમ જમવાના લોજમાં આપવા પડે. દર અઠવાડિયે અમદાવાદ જવાનું રિટર્ન ટિકિટ 11 રૂપિયા થતું તો 44 રૂપિયા થાય. એટલે મારા 255 રૂપિયાથી પૈસા થોડા ખૂટે, એટલે મધર પાસેથી માગવા પડે. એટલે મધરે કહ્યું કે કાંતાબેનને, જે બહેનો અમને આપી હતી અમારે ઘરે, કે તમે પ્રકાશભાઈથી કેટલા બધા પૈસા લો છો તે મારી પાસેથી દર મહિને 10-15 રૂપિયા લઈ જાય છે. મને કે કેમ ભાઈ આવું થાય છે? મેં કહું આટલા ખૂટે છે, આ મારો હિસાબ છે, બપોરે એક ચાય નથી પી શકતો. તો એમણે એમ કહ્યું કે તો એવું કરીશું, તું 10મો ભાગ આપી શકીશ તો તારા 70 રૂપિયા ઓછા લઉં, એટલે કે દર મહિને 25 રૂપિયા આપશે. મેં કહું હા એ સારું પડશે. તો એક નક્કી કરજે કે લાઈફ ટાઈમ તારે આપવાના. લાઈફ ટાઈમ. એટલે મેં ત્યારથી હા પાડી છે, અને ત્યારથી આજ સુધી જેટલું કમાઈએ છીએ એના 10% આપીએ છીએ. એટલે મારું 12 મહિને મારી પાસે 4 કરોડ રૂપિયા હોય તો હું, ના વધારે, ઘણા વધારે છે, એટલે 70-80 લાખ રૂપિયા આપતો હતો મારી 10% પ્રમાણે. તો મારા 75 વર્ષ થયા ત્યારે મારા વાઈફે કહ્યું કે તમે આ 10% આપો છો એ તો ખોટું કહેવાય, કારણ કે 90 રૂપિયા આપણે જરૂર ક્યાં છે, આપણે તો ઘર શાંતિથી ચાલે છે. હવે એમ કરો ડબલ કરો, એટલે 20% આપો. એટલે પછી એવું નક્કી કર્યું કે એ પણ નહીં, તમને 75 વર્ષ થયા હોય તો 1 કરોડને 50 લાખ આપવાના, દર વર્ષે એ પ્રમાણે વધતા જવાના. એટલે એ પ્રમાણે શરૂ કર્યું હતું. હવે ગયા વર્ષથી અમે શું કહ્યું હવે
3 ગણા એને આપવા, એટલે 2.25 કરોડ ડોનેશન આપવું. પણ આ વર્ષે મેં એવું નક્કી કર્યું કે મારે 5 કરોડ રૂપિયા આપવા છે સમાજને પાછા. અને અમારા બધા છોકરાઓને પણ કહેલું છે કે સર્ટન પર્સન્ટેજ ઓફ પ્રોફિટ સમાજ માટે વાપરવું જોઈએ. ત્યાં અમે લોકો એક ખાદીનો પ્રોજેક્ટ કરીશું, સોલાર ખાદીનો ધરમપુરમાં. કારણ કે પહેલાં અમે 1000 જણને અંબર ચરખા આપ્યા હતા, એ પૂણી ના મળે એટલે. તો એના માટે 6-1 કરોડ રૂપિયા રોકું તો એક આખો પ્રોજેક્ટ પુણેનો થાય તો 1001 માણસોને કામ મળે. 48 લાખના સોલાર ચરખા આપી શકીએ. એટલે મને થયું કે આવા 10 પ્રોજેક્ટ કરવા જોઈએ તો 10,000 માણસોને કામ આપી શક્યું. ફેક્ટરીમાં તો ખાલી 1,000-1,200 જણને આપું છું. અને એ પ્રમાણે હવે જરૂર તો છે નહીં, તો પૈસા જેટલા ઓછા થાય તો સારું, એવું નક્કી કરેલું છે. અને છોકરાઓને મેસેજ આપેલો છે, એમણે આવ પાડી છે. એટલે હવે અમે CSR કરતાં તો ઘણા વધારે આપીએ છીએ. એટલે અમારા ઇન્કમટેક્સના વકીલે કે 10%થી વધારે આપીએ તો ઇન્કમટેક્સમાં મજૂરી ના મળે. ના મળે તો તેલ લેવા ગયા. મારે પૈસાની જરૂર હતી, હું મારા પૈસા કમાયેલા ટેક્સ ભરીને પછી તો આપું તો હા કહેતા આપી શકાય. અને સમાજને પાછું આપવા પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન કરું છું. વાહ, આનાથી મોટો ઉત્તમ વિચાર શું હોઈ શકે? આપણે વચ્ચે વાત કરી શ્રી રવિશંકર મહારાજની અને આર્ટ ઓફ લિવિંગની, અને તમને એમના નજીક રહેવાનો અવસર પણ ઘણીવાર મળ્યો હશે. તો આ સંસ્થામાં તમે કઈ ભૂમિકા ઉપર છો? ના, મેં સેન્ટ્રલ ટ્રસ્ટમાં કામ કર્યું છે. એ બધા 13 ટ્રસ્ટ અમારા અંડરમાં હતા. એવું 8 વર્ષ કર્યું છે 8 વર્ષ. બેંગ્લોરમાં. અને સામાન્ય રીતે ગુરુજીને ખબર છે કે પ્રકાશનું વલણ સેવા ઉપર વધારે છે. એટલે ધારો કે અર્થક્વેક હતો 2001માં, ત્યારે ગુરુજીના આદેશથી હું 3 મહિના કચ્છમાં જતો રહ્યો હતો. અને ત્યાં અમે લોકો નાના દહીસરામાંનું એક 1200 ઘર બાંધ્યા, 2 સ્કૂલ બાંધી, હોસ્ટેલ બાંધી ખદીરબેટ ઉપર. એટલે 3 કરોડ રૂપિયા વાપર્યા હતા એ વખતે. એ રીતે દરેક જગ્યાએ એવા નાના મોટા ચાન્સ મળે તો ગુરુજી મને એ કામમાં સોંપતા હોય છે, બીજું કંઈ નહીં. એટલે મન મૂકીને તમે સેવા કરી છે. ના, સેવા કરી ના કહેવાય, આપણા ભલા માટે કર્યું છે. કોઈ સેવા નથી કરી. એવો ખોટો ભાવ આવો જ ના જોઈએ કે હું સેવા કરું છું. અલ્ટિમેટલી ભગવાને મને આ સારી તક આપી છે એવું માનું છું. આ મહાનતા છે. ના, મહાનતા નથી. તમે નથી સ્વીકારતા, પણ છે એ સત્ય છે. આપણે થોડાક તમારા જ બિઝનેસની જો વાત કરતા હતા, તો તમે ઘણા બધા બિઝનેસને વિઝન આપ્યા છે. આજે 80 વર્ષની ઉંમરે સેવા કાર્ય માટે તમે ઘણા બધા જોડાયેલા છો. તો અત્યારે તમારા બિઝનેસને તમારા સન અને ડોટર સંભાળે છે. તો એમનું શું વિઝન છે? એ લોકો કહે જ છે કે પપ્પા કહે છે મુજબ એટલા પૈસા તો અમે પેર કરવાના જ છે. મારો દીકરો એમ કહે છે કે પપ્પા તમે હજુ ઓછા વાપરો છો, થોડા વધારે માગો અમારી પાસેથી. વિઝન તો એનું તો એનાથી બી બ્રોડ છે. એટલે જ્યારે મલ્ટીપ્લાય એને એમ કહ્યું કે પપ્પાના 75 વર્ષે ગુરુજી અહીંયા આવ્યા હતા. JMDCમાં 40 સંસ્થાનો અમે સ્ટોલ આપ્યો હતો. અને એ વખતે બધી સંસ્થાઓને કોઈને 5 લાખ, કોઈને 2 લાખ, કોઈને 10 લાખ રૂપિયા અમે આપ્યા હોય તો 1.5 કરોડ રૂપિયા વાપરવા હતા. એટલે મારો દીકરો કે પપ્પા તમારા તો જુદી વાત છે, હું બીજા 1.5 કરોડ એમાં એડ કરું છું, આપણે 3 કરોડ આપીએ. એટલે છોકરાઓમાં એ સંસ્કાર છે જ. વિઝનની વાત, તમે ફેમિલીને બીજું શું વિઝન આપ્યું? બિઝનેસ કરવો હોય તો એક જ મોટિવ રાખવું, કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ શુડ બી અવર મોટો. ગમે તે નુકસાન થાય તો કસ્ટમરને એ કરો, પ્રોફિટ ઇઝ અ બાય પ્રોડક્ટ. દેટ ઇઝ માય વિઝન. વાહ ભાઈ વાહ, આજે ઘણું બધું તમારા અંદરથી અમને જાણવા મળ્યું, શીખવા મળ્યું. બિઝનેસના આઈડિયા ઘણા બધા મળે છે તમારી વાત ઉપરથી. તમે આજે અમારા આ દિવ્ય ભાસ્કરના પ્લેટફોર્મ ઉપર આવ્યા અને બધાને તમારા વિચારો જાણવાનો મોકો મળ્યો, એ બદલ મારી આખી દિવ્ય ભાસ્કર ટીમ તરફથી તમારો દિલથી આભાર. દિલથી થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.